નાગેશ્વર મહાદેવ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું 10મું સ્થાન ધરાવે છે. શિવ પુરાણ અનુસાર આ સ્થાન દારૂકા વન તરીકે ઓળખાતું હતું. એક સમયે દારૂકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારૂકા સાથે જંગલમાં રહેતી હતી. માતા પાર્વતીએ દારૂકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો, કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે તો અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો એ જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ. પછી તેઓએ રાક્ષસો પર હુમલો કર્યો. તે બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે તે દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ સમયે તેમનો નાશ થશે. તે વિચારી રાક્ષસો જંગલને લઈને સમુદ્રમાં રહેવા લાગ્યા. આ બાદ દારૂકાના મનમાં એક વિચાર આવ્યો અને તરત જ તે જંગલને ઉપાડીને સમુદ્રની વચ્ચે લઈ ગયો. પણ એક દિવસ ઘણી હોડીઓ એ જંગલ તરફ આવી રહી હતી અને તેમાં માણસો સવાર હતા. રાક્ષસોએ એ માણસને જોયા અને બંધક બનાવ્યા